નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું શુભમ. દર્શક મિત્રો, આજે આપણે ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું રાષ્ટ્રપતિની. કોણ બનશે રાષ્ટ્રપતિ, આગામી ભારતના રાષ્ટ્રપતિ કોણ બનવાનું છે તેની વાત કરીશું. ચૂંટણીની તારીખોની જાહેરાત છે તે થઈ ચૂકી હતી અને ત્યારબાદ જે તમામ જે લોકો છે તેમને જે ઇંતજારી હતી કે કોણ જે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. તો સૌથી પહેલાં જે રીતે આપણે વાત કરીએ તો ગઈકાલે યશવંત સિન્હાના નામ પર મહોર મારવામાં આવી. જે વિપક્ષ છે તેમના દ્વારા સંયુક્ત રીતે એક નામ છે તે લાવવામાં આવ્યું અને તે હતું યશવંત સિન્હાનું. જે 19 જેટલા વિપક્ષ છે તેમના દ્વારા સર્વસંમતિથી એક નામ જાહેર કરવામાં આવ્યું. અને ત્યારબાદ ગઈકાલે જે રીતે વાત કરીએ તો ભાજપ દ્વારા પણ તેમના જે ઉમેદવાર છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા અને તે હતા દ્રૌપદી મુર્મુ, કે જે એક આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે જો પ્રથમ બનશે, જો તે રાષ્ટ્રપતિ બનશે તો પ્રથમ આદિવાસી જે રાષ્ટ્રપતિ બનશે ભારતના, તેવું પણ તેમને સૌભાગ્ય પ્રાપ્ત થશે. પણ હવે વાત કરીશું તો બંને વચ્ચે એક રોમાંચક જંગ આ વખતે જામવાનો છે. યશવંત સિન્હાની પણ વાત કરીશું, સાથે જ દ્રૌપદી મુર્મુનું વાત કરીશું કે જે એક તેમનું જીવન છે સમાજ સેવાને લગતી પ્રવૃત્તિઓમાં ગયું છે. જે દલિતો, વંચિતો છે તેમના જે સાથે તેમનું જીવન જે ગયું છે અને એક સાફ જે પ્રતિભા ધરાવતા જે નેતા છે ને સાથે જે ઝારખંડના જે આદિવાસી રાજ્યપાલ, પ્રથમ આદિવાસી રાજ્યપાલ પણ તેઓ રહી ચૂક્યા છે અને પ્રથમ સફળ કાર્યકાળ તેમને આખો પૂરો કર્યો છે એવા નેતા છે. અને સામે પક્ષ આપણે વાત કરીશું યશવંત સિન્હાની, કે જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય હતા. જે વાત કરીએ કે મંત્રી પદ પણ છે તે તેમને મળી ચૂક્યું હતું વાજપેયી સરકારમાં. અને ત્યારબાદ હવે જ્યારે તેઓ ટીએમસીમાં જોડાયા હતા 2020માં ગઈ વખતે, અને ત્યારબાદ તેમણે ટીએમસીમાંથી રાજીનામું આપ્યું અને તેવે જ એવી અટકળો હતી કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણી લડી શકે છે. અને ત્યારબાદ સમાચાર આવ્યા કે તે રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે. ત્યારે કેવો જંગ રહેશે આ બંને જે ઉમેદવાર કરવામાં આવ્યા છે નામની જાહેરાત, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે અને તેમની વાત કરીએ તો સૌથી પહેલાં આપણી સાથે છે જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક. સાથે છે જીગર દોશી છે, રાજકીય વિશ્લેષક આપણી સાથે છે. અને દિલ્હીથી જોડાયા છે રાજકીય વિશ્લેષક અજય તિવારી. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં અને શરૂઆત કરીશું જયવંતભાઈ, આપનાથી શરૂઆત કરીશું. ચર્ચા આપણે અત્યારે કરવાના છીએ જે બંને નામો યશવંત સિન્હા અને દ્રૌપદી મુર્મુ, આ બંને વિશે, જે બંનેનો કાર્યકાળ જેવો રહ્યો છે. દ્રૌપદી મુર્મુ કે જે એક આદિવાસી તરીકે આવે છે અને બાજુમાં વાત કરીએ આપણે યશવંત સિન્હા, કેવો છે બંનેનો કાર્યકાળ અને આગામી રાષ્ટ્રપતિ માટે લડવાના છે, કેવો જંગ જામવાનો છે? પહેલી વાત તો એ છે કે બંને પક્ષે જે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે એ એકદમ વ્યવસ્થિત રીતે ને એમની પ્રોફાઇલ અને સાથોસાથ જીતવાની સંભાવના આ બંનેને જોઈને નક્કી કરવામાં આવ્યા છે. ભાજપ તરફથી ખાસ કરીને દર વખતે એક સરપ્રાઈઝ નામ, ખાસ કરીને 2017 થી આપણને ખબર છે કે રામનાથ કોવિંદનું નામ પ્રમાણમાં અજાણ્યું હતું, છતાંય તે એમને પસંદ કરવામાં આવ્યા છે એક દલિત ઉમેદવાર તરીકે. ઉત્તર પ્રદેશ બાજુ એ દલિત પેલામાં આવે છે, અહીંયા ઓબીસીમાં આવે છે ગુજરાતમાં કોળી તરીકે. પરંતુ એની સાથોસાથ એમની પ્રોફાઇલ પણ સારી એવી હતી, એમ કે ભાઈ રબર સ્ટેમ્પ કહી શકાય, અથવા તો કોઈ એવા ઉમેદવાર હોય કે જે કોઈની એની પ્રોફાઇલ ન હોય એવી કઈ ખાસ શિક્ષણની રીતે, સામાજિક ક્ષેત્રની રીતે, તો એવા નહોતા. તો આ વખતે એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું કે જે રીતે ગયા વખતે પ્રોફાઇલ સારી હતી એમ આ વખતે પણ દ્રૌપદી મુર્મુ, અલબત્ત આ વખતે એવું સાવ નહોતું કે નામ ચર્ચામાં જ નહોતું. દ્રૌપદી મુર્મુ, જુએલ ઓરામ, આ બંડારુ દત્તાત્રેય, આ બધા જ નામો ચર્ચામાં હતા. અને એમાં એક સંભાવના વધારે મેં તો વ્યક્ત કરી હતી ડિબેટોમાં કે દ્રૌપદી મુર્મુની શક્યતા વધારે છે, પૂર્વ ભારતના કોઈને બનાવશે અથવા દક્ષિણ ભારત, બે શક્યતા મેં વ્યક્ત કરી હતી. તો એ સંભાવનાને જોતા દ્રૌપદી મુર્મુની પસંદગી કરીને નરેન્દ્ર મોદી ને ભાજપે એક શોખથી મારી છે એવું કહી શકાય. કારણ કે છેલ્લા ઘણા વખતથી ખાસ કરીને 2019 પછી ભાજપના સમીકરણો વિવિધ સાથી રાજકીય પક્ષો સાથે બગડ્યા હતા. શિવસેનાનો સાથ છૂટી ગયો હતો, શિરોમણી અકાલી દળ કૃષિ કાયદાના નામે એને અલગ રસ્તો કરી દીધો હતો. અન્ના દ્રમુક, દક્ષિણમાં જાવ તો અન્ના દ્રમુક છે એને હવે ધીમે ધીમે વિરોધી સૂર વ્યક્ત કરવા માંડ્યા, કારણ કે ત્યાં ભાજપ ધીમે ધીમે પોતાના પગ પસારવા લાગ્યો છે. તો આ બધા સમીકરણોને જોતા
અને કેસીઆર એને પણ વારંવાર એ 2024ની ચૂંટણીની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોતાનું એક મહત્વ ઊભું કરવા પ્રયાસ કરી રહ્યા છે. તો આ બધાના સંદર્ભમાં જોઈએ તો ભાજપ માટે થોડાક મુશ્કેલ હતા રાષ્ટ્રપતિ ચૂંટણીના ચઢાણ, પરંતુ આદિવાસી અને એમાંય મહિલા એ રીતે પસંદ કરીને એમણે સોગઠી મારી છે. જે વિપક્ષની બેઠક મળી હતી એમાં આમ આદમી પક્ષના લોકો ગયા નહોતા, અને બીજે એક બે શિરોમણી અકાલી દળ ને એ બધા પણ નહોતા ગયા. તો એ રીતે એક પેલું છે, આદિવાસીના નામે કોઈ વિરોધ કરી શકે એમ નથી. બીજેડી જે ઓડિશાના છે એ તો તેને તો ગર્વ સાથે કહી દીધું છે કે આ અમારું ગર્વ છે, એટલે એ પણ ટેકો આપે એમ છે. અને એની સાથોસાથ ઝારખંડ મુક્તિ મોરચા એ પણ ટેકો આપે એમ છે. એટલે આ રીતે દ્રૌપદી મુર્મુની જીતવાની સંભાવના ખૂબ જ પ્રબળ જણાય છે. જી જીગરભાઈ, આપની પાસે આવું છું. સંભાવના દ્રૌપદી મુર્મુનું વધારે છે, કારણ કે જે રીતે આદિવાસી પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે જો બનશે તો, અને વિપક્ષનું જે નામ આવ્યું છે યશવંત સિન્હા, ત્યારે જે રીતે વિપક્ષની પણ પાર્ટીઓ છે, ભાજપના સમર્પિત જે પણ પાર્ટીઓ છે, ત્યારે આદિવાસી નેતા તરીકે આ દ્રૌપદી મુર્મુની સંભાવના વધારે આપને લાગી રહી છે? બિલકુલ સાચી વાત છે. આદિવાસી મહિલા તરીકે એમનું જે ચયન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારી માટે, એ મારા ખ્યાલથી બહુ જ સોચી સમજી રાજનીતિ અને રણનીતિ હેઠળ જ કરવામાં આવ્યું છે. હાલના તબક્કે તમે જુઓ છો, ગુજરાતમાં પણ આવનારા ઇલેક્શન માટે જયારે આદિવાસી સમાજને એક જબરજસ્ત વોટ બેંક તરીકે આકર્ષવાનો પ્રયત્ન બધી પાર્ટીઓ દ્વારા થઈ રહ્યો છે. અને મને એવું લાગે છે કે આ એ જ રણનીતિ હેઠળ, કારણ કે પહેલા દલિત સમાજમાંથી, ઓબીસી સમાજમાંથી, દરેક સમાજમાંથી એક એક વ્યક્તિને ચયન કરીને જયારે રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા, એટલે મને એવું લાગે છે કે કદાચ આ બહુ જ લાંબા ગાળાનો બહુ ઉચ્ચ પ્રકારનો મેસેજ નરેન્દ્ર મોદી અને એનડીએ શાસિત બીજેપી શાસિત જે સરકાર છે એ આપવા જઈ રહી છે અને આપે છે કે તમામ સમાજના લોકોને અમે એક સાથે આવરીને ચાલીએ છીએ પહેલી વાર. અને કોઈ પણ સમાજના, કોઈ પણ તબક્કાના, કોઈ પણ નીચા ઊંચા કોઈ પણ હોય વ્યક્તિ, ચાહે અમીર હોય ગરીબ હોય, પણ દરેક માટે આપણા દેશમાં દરેક પ્રકારનો અવકાશ છે અને એમના માટે પ્રગતિના દ્વાર ખુલ્લા છે. એટલે આ બહુ જ ઊંચો મેસેજ છે, જેની અંદર કદાચ વિપક્ષી પાર્ટીઓએ ભલે યશવંત સિન્હાને ઉમેદવાર બનાવ્યા હોય, પણ એમાં પણ હજી ફાટફૂટની શક્યતાઓ ચોક્કસ છે. અને યશવંત સિન્હા પણ એમના જેને કહેવાય સ્ટેટમેન્ટ અને બફાટો માટે જાણીતા છે. એટલે મારા ખ્યાલથી મને 100% એવું લાગી રહ્યું છે કે જયારે આદિવાસી મહિલા તરીકે કોઈ વ્યક્તિને પસંદગી કરવામાં આવી હોય તો એ બહુ નિર્વિવાદ છે. એક તો પાછા ઉપરથી એમને નીલકંઠ પુરસ્કાર મળેલો છે શ્રેષ્ઠ વિધાયક તરીકેનો, ઓડિશા સરકારમાં હતા ત્યારે 2007માં, અને ઘણી સિદ્ધિઓ છે એમની જોડે. એટલે આ બધું જોતા એ ચોક્કસપણે છે કે કદાચ એમના માટે જીતવાની શક્યતાઓ અને બધું ચઢાણ બહુ સરળ થઈ પડશે. અને ભાજપને ફરી એક વખત પોતાનું જે વર્ચસ્વ છે આપણા ભારત દેશની સૌથી ઉચ્ચ પોસ્ટની રાજનીતિ માટે, એ પણ અહીંયા સાબિત કરવાનો ચોક્કસ અવસર મળશે એવું મને દેખાઈ રહ્યું. जी अजय जी, आपके पास आता हूँ. जिस तरीके से हमारे दोनों जो राजकीय विश्लेषक हैं उन्होंने कहा है कि द्रौपदी मुर्मू का पलड़ा अभी भारी दिखाई दे रहा है, और जिस तरह से आदिवासी जो महिला का नाम उन्होंने चयन किया है, तो हम पूरे देश की अगर बात करें तो कुल जनजाति की जो वस्ती है उनमें 8.9% है, और जो लोकसभा की जो तो इतनी भी सीटें हैं उसमें से जैसे कि बहुत ज़्यादा परसेंटेज है तो आदिवासी जो समाज है तो वो पूरा का पूरा अभी बीजेपी के पक्ष में आ सकता है, और मैसेज आदिवासी लोगों को देने की कोशिश की है कि हम जो बीजेपी है वो आदिवासी लोगों के साथ में है. और आगे की 2024 की चुनावी जो इलेक्शन आ रहा है उसके पहले भी 3-4 राज्यों की जो इलेक्शन है, तो कितना फायदा बीजेपी को इससे होने वाला है? आदरणीय, सबसे पहले तो मैं आपके चैनल के माध्यम से जितनी भी जनता आपके चैनल को देख रही है या आपके डिबेट में जो बैठे हैं उनको सादर प्रणाम करता हूं. और राष्ट्रपति का चुनाव बहुत महत्वपूर्ण चुनाव होता है. राष्ट्रपति के चुनाव ही एक ऐसा चुनाव है जिसमें किसी भी विधायक या सांसद को अपोजिट यानी विपक्ष में जाने पर भी उसे कोई भी दिक्कत नहीं होती है, कोई पार्टी से निकाल नहीं सकता है. लेकिन आज जो भारतीय जनता पार्टी ने जब 2014 में पहला नामांकन जिसका कराया था, उनका नाम था अब्दुल कलाम साहब. अब्दुल कलाम साहब के बाद उन्होंने एक बैकवर्ड चेहरा लाया, और उसके बाद आज ये आदिवासी और महिला चेहरा ला करके ये साबित किया है कि हमने पहले मुसलमान को मौका दिया, फिर दलित को मौका दिया, और अब मैं आदिवासी और महिला को भी राष्ट्रपति बना करके उन्हें मौका दे रहा हूं. लेकिन इस द्रौपदी मुर्मू जी के राष्ट्रपति बनने से
निश्चित तौर से भारतीय जनता पार्टी का अभी गुजरात में भी आदिवासी हैं, झारखंड में भी हैं, बहुत से आपके कर्नाटका केरला में भी हैं, तो निश्चित तौर से भारतीय जनता पार्टी को इसको लाभ मिलेगा। और अभी जो यशवंत सिन्हा साहब को विपक्ष पार्टी ने अपनी तरफ से खड़ा किया है, तो हो सकता है कि यशवंत सिन्हा की तरफ काफी लोग झुकाव करें। और मैंने आपको पहले ही बताया कि किसी भी सांसद, किसी भी विधायक का वोट कहीं भी जा सकता है, इससे उसे कोई दिक्कत नहीं होगी। आज सांसद 543 सांसद हैं, जिसमें से 540 सांसदों का वोट पड़ेगा, और ये वैल्यूएबल होता है। इस वैल्यूएबल में केवल राष्ट्रपति के चुनाव में इस बार जम्मू कश्मीर का वोट काउंट नहीं होगा, और बाकी जो 56,000 वोट होंगे, वो 56,000 वोट महत्वपूर्ण रखेंगे 50% से एबव राष्ट्रपति चुनाव के। तो मेरा ये मानना है कि द्रौपदी मुर्मू के आने से भारतीय जनता पार्टी को फायदा भी होगा, और निश्चित तौर से द्रौपदी मुर्मू जी चुनाव जीतेंगी, क्योंकि अभी अभी एमएलसी का चुनाव हुआ था। एमएलसी के चुनाव में निर्विरोध भारतीय जनता पार्टी 41 सीट जीत चुकी है। बाकी के लिए चुनाव में आपने देखा होगा, काफी जगह से भारतीय जनता पार्टी ने एमएलसी सीट भी प्राप्त कर ली है, और आगे द्रौपदी मुर्मू के राष्ट्रपति बनने से मुझे ऐसा लगता है कि झारखंड और गुजरात में जो आने वाले चुनाव हैं, उसमें भारतीय जनता पार्टी को काफी अच्छी बढ़त मिलेगी। और ये बहुत अच्छा हुआ भारत देश के लिए। ये बहुत अच्छा इसलिए भी हुआ कि पहली बार एक आदिवासी महिला को राष्ट्रपति बनाया गया है। इससे पहले ऐसा कभी नहीं हुआ, इसलिए भारत की पहली राष्ट्रपति महिला होंगी जो आदिवासी। જી તો ભાજપના સારો ફાયદો થશે। યશવંતભાઈ, આપની પાસે આવું છું। આપણે વાત કરીએ વિપક્ષ દ્વારા જે નામો આપવામાં આવ્યા તેમાં પણ પહેલાં ઘણા બધા નામો હતા કે જેમાં ફારૂક અબ્દુલ્લાનું નામ હતું, શિવસેના દ્વારા જે શરદ પવારનું નામ પણ આપવામાં આવ્યું હતું। તમામે કહેવાય કે સ્વીકાર્યું નહોતું, પરંતુ છેલ્લે યશવંત સિન્હાનું નામ આવ્યું અને વિપક્ષે ભારતીય જનતા પાર્ટીને પણ કહ્યું કે સર્વસંમતિથી એક નામ આપવામાં આવે અને જે યશવંત સિન્હાનું નામ, પરંતુ ભાજપે છે તેનો અસ્વીકાર કર્યો। તો ભાજપે કેમ એનો અસ્વીકાર કર્યો? કારણ કે ભૂતપૂર્વ જે સાથી પણ રહી ચૂક્યા છે અને 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા અને તેમની સાથે કામ જે ન કરી શક્યા અને યશવંતસિંહને રાજીનામું આપ્યું, શું કારણ રહ્યું કે સર્વસંમતિથી જે સ્વીકાર્યું નહીં અને ત્યારબાદ આ આદિવાસી ફેક્ટર છે તેમણે પકડ્યું? પહેલી વાત તો એ છે કે યશવંતસિંહ ભૂતકાળમાં ભાજપમાં હતા, 2018 સુધી ભાજપમાં હતા, અને ભાજપે એમને કાઢ્યા નથી, એમને જાતે નીકળ્યા છે। પરંતુ એમની તકલીફ એ હતી, જે આપણે ઘણીવાર ઘણા બધી જગ્યાએ પરિવારમાં પણ જોઈએ છે અને બીજે બધે પણ જોઈએ છે, એ છે કે અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણામંત્રી રહી ચૂક્યા હતા અને એને એવા પદ ઉપર કામ કર્યું હતું। એ પહેલા ચંદ્રશેખર અને સમયમાં પણ એ નાણાપ્રધાન હતા। એટલે એ જયારે નરેન્દ્ર મોદી નવા આવ્યા હોય ત્યારે એને એમ હોય કે આ તો આપણે કેશું એમ ના જ છે। જે રીતે ઇન્દિરા ગાંધી સમયે પણ બધા એવું માન્યું હતું કે ઇન્દિરા ગાંધી પણ આપણે કહેશું એમ કરશે। એ એક જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે જે શરૂઆતમાં સંઘર્ષ થાય છે, એમાં ઘણા લોકો, લાલજી ટંડન જે કલ્યાણસિંહ હતા, કલરાજ મિશ્ર છે, એવા ઘણા બધા લોકો છે, એ નરેન્દ્ર મોદી સાથે તાલમેલ બેસાડવામાં સફળ રહ્યા અને એટલા માટે રાજ્યપાલ કે વજુભાઈ વાળા આપણે જોઈએ, અહીંયા એમણે રાજકોટની બેઠક ખાલી કરી દીધી, પછી નાણાપ્રધાન રહ્યા અને પછી કર્ણાટકના રાજ્યપાલ રહ્યા। તો ઘણા લોકોએ એમની સાથે તાલમેલ બેસાડ્યો। તો યશવંતસિંહ છે, એ બધા શત્રુઘ્ન સિંહ છે, અરુણ શૌરી છે, એ અડવાણી સમયના લોકો હતા। એટલે એક રીતે એમ પણ કહી શકાય કે અડવાણી જૂથના હતા। તો એમને એવું હતું કે તો નરેન્દ્ર મોદી આવ્યા છે એટલે અડવાણી પાછા આવી જશે, જે ઘણીવાર હોય છે લોકોને કે અડવાણી પાછા આવી જશે, રાષ્ટ્રપતિ બની જશે, એમના હાથમાં સત્તા આવી જશે। તો એ બધું કઈ થયું નહીં અને એના કારણે પછી સ્વાભાવિક છે કે સામે પક્ષે પણ એમને કોઈ એવું મહત્વ આપવામાં આવ્યું નહીં, એવું કોઈ પદ આપવામાં આવ્યું નહીં, અને એટલા માટે પછી અલગ થઈ ગયા ભાજપથી અને પોતે એક પ્લેટફોર્મ બનાવ્યું એમણે અને છેલ્લે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા। એટલે સ્વાભાવિક છે કે બીજા જે પક્ષો છે એના દ્વારા યશવંતસિંહનું નામ મૂકવામાં આવે તો એ ભાજપથી સ્વીકાર ન કરે, કારણ કે તાલમેલ તમારો ન હોય એ વ્યક્તિ સાથે, અને બીજું કે તમારા પક્ષમાં એવા તમારે સમીકરણો, રાજકીય પક્ષ છે એટલે સાધવા જ પડે છે। આજે ગુજરાત હોય, ઝારખંડ હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય,
અનેક જગ્યાએ આદિવાસીઓની સંખ્યા સારી એવી છે ને આમ જુઓ ને તો એ અહીંયા આપણે દાખલા તરીકે ગુજરાતમાં જે છેલ્લે હમણાં પાસનું બધું થયું તો એ પ્રકારનું કોઈ દબાણ કે એવું કોઈ કે અમે આમ અમને આમ આપો ને તેમ આપો ને એવું કોઈ એમની દાદાગીરી પ્રકારનું એ પ્રકારનું કોઈ નથી એમ કે એ આંદોલન કરે ને એનું પોતાના કઈ એને પેલું થાય તો એ કરે આંદોલન, પણ એ સિવાય એ પોતાની રીતે પોતાની મસ્તીમાં પોતાની સંસ્કૃતિમાં પોતાની રીતે જીવતા હોય છે. તો એમાંથી જયારે કોઈ આવી વ્યક્તિ છે બહાર આવે અને ખાસ કરીને સામાજિક સેવા એને પોતાની આંખ દાનમાં આપી દીધી છે, એના પતિ ગુજરી ગયા છે, 2 દીકરા ગુજરી ગયા છે, આવી જે એક પ્રોફાઇલ ધરાવે છે ને એકદમ બિન વિવાદાસ્પદ કહી શકાય એ પ્રકારનું વ્યક્તિત્વ છે. રાષ્ટ્રપતિ તરીકે એ પણ લોકો જોતા, જે વડાપ્રધાન હોય જોતા હોય, કારણ કે ભૂતકાળમાં રાજીવ ગાંધી ને જ્ઞાની જેલસિંહ એવા બધા જે ટકરાવ આપણે જોઈ કે રાજેન્દ્ર પ્રસાદ ને નહેરુ, તો નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ને બનાવવા નહોતા માંગતા, પરંતુ એમને સરદાર પટેલના કારણે એ બનાવવા પડ્યા. તો એ પછી એમને એમની ઈચ્છા પ્રમાણે રાજેન્દ્ર પ્રસાદ નહોતા ચાલતા. તો એ પણ એક જોવું પડતું હોય છે કે સંવિધાન મુજબ અને ટકરાવ ન જોવા મળે, તો એના કારણે મને લાગે છે કે યશવંતસિંહાની भाजपा पसंदगी नहीं करी। जी 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 अजय जी, आपके पास आता हूँ। जिस तरीके से हमने पहले बात की कि इलेक्शन भी अभी 2024 की हम बात करें, उससे पहले जो चुनाव आ रहे हैं, मध्य प्रदेश की बात करें, छत्तीसगढ़ की बात करें, राजस्थान की बात करें और गुजरात की बात करें, इन सभी में जो पिछले जो चुनाव थे उसमें बीजेपी को आदिवासी पट्टे में बहुत नुकसान देखा गया था। और उसके पहले अभी जो द्रौपदी मुर्मू का चयन किया है, तो ये चुनाव और उसके बाद 2024 का चुनाव, जाहिर तौर पर झारखंड में भी नुकसान हुआ था, पर वो 2024 के बाद का चुनाव है। पर इन 4 राज्य और 2024 इसको सीधा लक्ष्य बना के आगे चल रहे हैं बीजेपी अभी। एक तीर से 2 निशाने साधे हैं। भारतीय जनता पार्टी ने एक तीर से 2 निशाने साधने का काम किया है। पहला तो ये कि एक आदिवासी महिला को राष्ट्रपति का पद देकर के सम्मान देने का काम किया है, और दूसरा उस आदिवासी महिला के जरिए अब गुजरात, मध्य प्रदेश, झारखंड और अन्य राज्यों में जो हमारे साउथ में जो राज्य में केरला, कर्नाटका में आदिवासी रहते हैं, उनको रिझाने का भी काम किया है। लेकिन मैं आपको अभी की स्थिति बताऊं, अभी चुनाव में ये नहीं कहा जा सकता कि कब क्या होगा। यशवंत सिन्हा जी को लेकर के लोग आए हैं, वोट कट सकता है, विपक्ष एक हो सकता है, लेकिन द्रौपदी जी का राष्ट्रपति बनना बिल्कुल तय है। अभी आप देखिए शिवसेना के महाराष्ट्र में जो हंगामा चल रहा है, महाराष्ट्र में क्या हुआ, शिवसेना और शरद पवार जी के भरोसे चुनाव में सभी रहे और अचानक एक आदमी टूट गया। तो ऐसा कहीं ना हो कि भारतीय जनता पार्टी के कुछ लोग द्रौपदी आदिवासी के ना चाहते हो और उस वक्त यशवंत सिन्हा जी का पलड़ा भारी हो जाए, तब क्या होगा। इसलिए अभी चुनाव होने दीजिए, लेकिन ये तय है कि भारतीय जनता पार्टी को निश्चित तौर से फायदा होगा और 2024 के चुनाव में बहुत ज्यादा फायदा होगा। विधानसभा के चुनाव में भी काफी अच्छा फायदा होगा, ये ऐसा मेरा मानना है। જી જીગરભાઈ, એમણે તો વાત કરી હમણાં 2024ની વાત કરી, અને પહેલાં જેટલા પણ ઇલેક્શન આવી રહ્યા છે તેમાં પણ ફાયદો થશે. પ્રણવભાઈ, દ્રૌપદી મુર્મુની વાત કરીએ, તેમની સાથે જે બીજા નામ ચર્ચામાં હતા, જેમાં ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી આપણે આનંદીબેન પટેલની વાત કરીએ, છત્તીસગઢના જે પૂર્વ મુખ્યમંત્રી ડૉક્ટર રમણીકભાઈની વાત કરીએ, તે ચર્ચામાં હતા. એમના સિવાય પણ નામ પણ ચર્ચામાં હતા. પરંતુ જે નામ ડિસાઇડ કરવામાં આવ્યું છે તેને લઈને અને સામે પક્ષે યશવંત સિન્હા છે, કેટલો જંગ રોમાંચક જામશે અને ભાજપ માટે આ ટ્રમ્પ કાર્ડ સાબિત થશે? એ બિલકુલ ચોક્કસ ભાજપ માટે આ ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. જંગ જામશે એમાં કોઈ મિનમેક નથી, કારણ કે વિપક્ષી પાર્ટીઓ પણ જે નામ લઈને આવી છે એ પણ કદાવર નામ છે, મૂળ બીજેપી ગોત્રાના છે, એટલે એમને પણ એ ખ્યાલ છે કે બીજેપી કયા પ્રકારની રણનીતિથી આગળ લડતી હોય છે. એટલે એ પ્રશ્ન અસ્થાને છે કે જંગ નહીં થાય, જંગ ચોક્કસ જામશે. પણ આમાં મેં અગાઉ કહ્યું એવું છે કે વિપક્ષી પાર્ટીઓ કેટલી એકજૂટ રહે છે, એમના મત કેટલા એકજૂટતાથી પડે છે, એ આગળ જોવાનું રહ્યું. જ્યારે ભાજપની અંદર અથવા એનડીએ ના જે ઘટક દળો છે બધા, એ લોકોમાં હંમેશા જનરલી એવું જોવામાં આવ્યું છે કે એમની ડિસિપ્લિન ચોક્કસ રહે છે જ્યારે કોઈ પણ એક મોટા પોસ્ટની વાત હોય છે. એટલે મને નથી લાગતું કે એમાં વોટ એક તરફી ન પડે, લગભગ એક તરફી જ પડે છે, એ પહેલી વાત. એનાથી આગળ જોવા જઈએ તો બીજા જે કોઈ પણ નામ છે એ નામ એવા હતા કે એ નામ કદાચ રાષ્ટ્રીય ધોરણે અથવા દેશના આખા ધોરણે કઈ એટલો મોટો મેજર ફાયદો કરાવી શકે એવા નહોતા.
કદાચ આનંદીબેન પટેલનું જે નામ આવી રહ્યું હતું એમાં પણ ફક્ત પાટીદાર સમાજને અનુલક્ષીને જો એ નામ આગળ કરવામાં આવ્યું હોત તો ગુજરાત પૂરતો ફાયદો થાત, અને ગુજરાતમાં પણ હવે પાટીદાર સમાજના જે આક્રોશ છે એ સમાવવામાં પણ બીજેપી ઘણા અંશે સફળ થઈ છે. હાલના તબક્કે પણ ગુજરાતના સીએમ પટેલ જ છે, પાટીદાર છે, એટલે લગભગ એવું ઇશ્યુઝ નથી બીજેપીને આજના તબક્કે જે આવનારા ઇલેક્શનમાં એમને એટલું મોટું નુકસાન સાબિત કરી શકે. હા, આદિવાસી બેલ્ટની જ્યારે શરૂઆતમાં મેં વાત કરી એ જો તમે જોતા હો તો શરૂઆતથી જ આદિવાસી બેલ્ટને આકર્ષવાનો બધી પાર્ટીઓએ પ્રયત્ન કર્યો. કોંગ્રેસે પોતાના ત્યાં ધરણા પણ કર્યા, રેલીઓ કરી, એ પછી બીજેપીએ બહુ મોટું સંમેલન કર્યું, એ પછી આમ આદમી પાર્ટીએ બીટીપી જોડે સંગઠન કર્યું ગુજરાતમાં. એટલે આ બધું ચાલવા માંડ્યું જબરજસ્ત રીતે. અને ઇન બિટવીન બીજેપી એક માસ્ટર સ્ટ્રોક એવો માર્યો કે તાપી પાર લિંક યોજના જે હતી, જે બહુ જ મોટી 35 વર્ષથી જેની ચર્ચાઓ ચાલી રહી હતી, આમ તો ટોટલ 42 વર્ષથી, એ યોજના આદિવાસીઓને યોગ્ય ન લાગી, એનો ખૂબ વિરોધ થયો, એટલે એમણે એ યોજના પાછી ખેંચી. એટલે બીજેપીએ ચોક્કસથી એમની રણનીતિથી અથવા એમના મક્કમ ઈરાદાઓથી બતાવી દીધું છે કે અમે કોઈ પણ ભોગે આદિવાસી સમાજના જે મત બેંક છે એને ખોવા નથી માંગતા. કારણ કે આગળ હવે કેવું છે કે તમે ધ્યાનથી જુઓ તો સવર્ણની બધી વોટ બેંક બીજેપી પાસે ઘણા અંશે છે, દલિત સમાજ પણ ઘણી અંશે વહેંચાયેલો છે, એમાંથી પણ ઘણી બધી વોટ બેંક છે, મુસ્લિમ સમાજમાંથી પણ બીજેપીની વોટ બેંક ધીરે ધીરે વધી રહી છે આશ્ચર્યજનક રીતે. અમુક એના જે ડિસિઝન બીજેપીએ લીધા છે એ માટે, પ્લસ મુસ્લિમ રાષ્ટ્રપતિ ચોક્કસ પહેલાથી કલામ સાહેબને બીજેપી બનાવી ચૂકી છે. એટલે આવા બધા ઘણા ફેક્ટર્સ છે. હવે દલિત સમાજના જે રાષ્ટ્રપતિ તરીકે કોવિંદ સાહેબ અત્યારે વિરાજમાન છે. આદિવાસી સમાજ એક એવો સમાજ હતો કે જેને અત્યાર સુધી ઓછી નોંધ લેવામાં આવી હતી, એમાં પણ એક આવી નિર્વિવાદ મહિલા. એટલે આ એક બહુ માસ્ટર સ્ટ્રોક ડેફિનેટલી દેખાય છે, અને આનો મેસેજ આખા દેશમાં જ હશે, ફક્ત ગુજરાતમાં નહીં. અને જેટલા આદિવાસીઓ હશે ત્યાં સુધી એકદમ ઊંડે એમને મનમાં એવું લાગશે કે આ સરકાર હવે ફક્ત મોટા લોકોની કે મોટા માથાઓની સરકાર નથી, અમારી સામું પણ જોવે છે. અને જે આદિવાસીઓનું એક સૂત્ર હોય છે એમના સમાજનું, જળ, જંગલ અને જમીન, એટલે એમને વિશ્વાસ ચોક્કસ બેસશે કે આ સરકાર અમારા માટે આગળ ઉપર વિચારશે. એટલે મારી દ્રષ્ટિકોણથી આ બહુ જ આગળ પડતું સ્ટેપ છે, અને એ વિચારીને એમના મોવડી મંડળે લીધું છે, જે એમના માટે डेफिनेटली पॉजिटिव साबित થશે. जी अजय जी, अभी जिगर भाई ने एक बात कही कि एकजुट रहना, विपक्ष ने जो नाम दिया है तो उसमें विपक्ष को एकजुट रहना बहुत अच्छा होगा अगर एकजुट रहे तो, मगर सामने जिसकी हम बात कर रहे हैं, आदिवासी नेता की बात करें, निर्विवाद जो है अभी तक का जो उनका कार्यकाल जैसा रहा है, तो उनमें से भी अगर समर्थन मिले अगर द्रौपदी मुर्मू को, तो उसमें कोई दोहराई नहीं होगी। नहीं, बिल्कुल ठीक बात है। अभी जो सज्जन बोल रहे थे, क्या शुभ नाम है इनका? जिगर साहब से मैं बिल्कुल सहमत हूँ। जिगर साहब ने बहुत अच्छी बात कही। मैं पूरी तरह से भाषा समझ नहीं पा रहा हूँ गुजरात की, लेकिन फिर भी थोड़ा सा समझ करके मैंने देखा कि जो जिगर साहब ने बोला है बिल्कुल ठीक बोला है कि ये ट्रम्प कार्ड जो इन्होंने द्रौपदी मुर्मू का खेला है, और इस अहम ट्रम्प कार्ड के लिए कुछ कहा नहीं जा सकता, निश्चित तौर से उनकी जीत होगी। लेकिन मैं आपसे ये जरूर कहना चाहूंगा कि आज जो मध्य प्रदेश के आदिवासी हैं, जो केरला के आदिवासी हैं, जो झारखंड के आदिवासी हैं, जो गुजरात में आदिवासी हैं, इन चारों जगह चुनाव भी होने वाले हैं। 2024 में लोकसभा का चुनाव है, और 2024 से पहले ये 5 चुनाव होने वाले हैं। इस 5 चुनाव में भारतीय जनता पार्टी को आदिवासी वोट नहीं मिलता था, शायद उसकी वजह से आदिवासी वोट बढ़ेंगे और भारतीय जनता पार्टी बाकी जगह में भी विजय प्राप्त करेगी, ऐसा मेरा मानना है। और नरेंद्र मोदी जी जैसा बुद्धिजीवी व्यक्ति, जिन्होंने, आप ध्यान करिए कि अब्दुल कलाम साहब को जब उन्होंने राष्ट्रपति बनाया, ही जब वन ऑफ द प्राइम मिनिस्टर कि अब्दुल कलाम को राष्ट्रपति बना करके ऐसा साबित कर दिया कि अब्दुल कलाम और डॉक्टर राजेंद्र प्रसाद जैसा राष्ट्रपति इस भारत देश में बहुत योग्य व्यक्ति जो बने, ये बड़ा नाम करके गए हैं। और दूसरी बार उन्होंने दलित को लाया, दलित के बाद आदिवासी को लाना, ये साबित करता है कि भारतीय जनता पार्टी राष्ट्रपति पद पर अनेक जाति के लोगों को रख करके अपना सीधा साधना चाहती है, और ये बहुत महत्वपूर्ण है। સમયનો થોડો અભાવ છે. યશવંતભાઈ, આપના પાસે એક નાનકડી પ્રતિક્રિયા લેવા માંગુ છું. જે રીતે બંનેનું કહેવું છે કે દ્રૌપદી મુર્મુનું પલડું ભારે છે, આપનું એ જ માનવું છે? હા, બિલકુલ, એ બહુ ચોખ્ખી દીવા જેવી વાત છે. કારણ કે ન માત્ર ભાજપના એનડીએના પક્ષો, પરંતુ જે બીજા બધા પક્ષો છે, બીજેડી, આપ હોય, બધા ધીમે ધીમે, કારણ કે આદિવાસીનો જો એને પેલું કરે તો એક મેસેજ એ છે કે તમે આદિવાસી વિરોધ. આમ આદમી પક્ષ વાળા પણ અત્યારે પ્રયત્ન કરતા હોય કે ગુજરાતમાં અને બીજા બધી જગ્યાએ આદિવાસીના મત માટે અહીંયા કેજરીવાલે સભા કરી હતી. એટલે વિપક્ષની બેઠકમાં તમે જુઓ કે કેજરીવાલના કોઈ પ્રતિનિધિ ગયા નથી આપના.
એટલે આ પ્રકારે બધા બીજા બધા પક્ષોનો પણ ટેકો મળવાની પૂરેપૂરી શક્યતા છે. જે આપણે ચર્ચા કરી તેમાં દ્રૌપદી મુર્મુનું પગલું ભારે છે તેવું કહેવું છે. અને આપણે સમગ્ર ચર્ચા કરી તેમાં જયવંતભાઈ, અજય તિવારીજી અને જીગર દોશી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ ચર્ચા કરી તે બદલ. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા અત્યારે જે કરી રાષ્ટ્રપતિ ચૂંટણી લઈને કોણ બનશે રાષ્ટ્રપતિ, અને તેમાં ચોક્કસથી જે રીતે આદિવાસી નેતા તરીકે જે રીતે દ્રૌપદી મુર્મુનું નામ બીજેપી તરફથી આપવામાં આવ્યું છે, અને એક ટ્રમ્પ કાર્ડ ચોક્કસથી આગામી ચૂંટણીઓ જે આવી રહી છે અને બીજેપીને જે રીતે નુકસાન બીજેપીને આદિવાસી જે પટ્ટામાં ભોગવવું પડ્યું છે, તે આગામી ચૂંટણીઓમાં છે ચોક્કસથી તેને સાથે લેવાની કોશિશ કરી રહી છે, અને એક મેસેજ કે બીજેપી છે તે આદિવાસી લોકોની સાથે છે તે પણ આપવાની કોશિશ કરી રહી છે. તો ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.